જય સારસ્વતમ. મારું નામ સોરન ખતુબાઈ હસન, ધોરણ 11. આજનો મારો વિષય છે લોકશાહીમાં મતદાનનું મહત્વ. લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી પર્વ. લોકશાહી એટલે લોકોની, લોકો માટે અને લોકો વડે ચાલતી સરકાર. ભારત આઝાદી પછી ભારતની આબાદી અને પ્રગતિ ચૂંટણી પ્રથાને જ આભારી છે. ચૂંટણીને લીધે જ દેશની પ્રજા અને પ્રતિનિધિઓને એ બાબતનો સતત ખ્યાલ રહે છે કે આપણો દેશ પ્રજાસત્તાક દેશ છે. એમાં સત્તાનો અંતિમ દોર પ્રજાના જ હાથમાં હોય છે. મુક્ત અને ન્યાય ચૂંટણી એ લોકશાહીનું સૌથી અગત્યનું અંગ છે. પરિવર્તન લાવવામાં મતદાન સૌથી મહત્વનો ભાગ ભજવી શકે છે. વધુ સારી સરકાર ચૂંટી વર્તમાન સરકારને શાસન કરતા અટકાવી શકાય છે. અને આપણી ભારતીય પરંપરા મુજબ દેશના વિકાસ માટે સૌથી સારી સરકાર ચૂંટવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. ખરેખર લોકશાહીમાં તો સારો ઉમેદવાર એ જ મારો ઉમેદવાર એવું હોવું જોઈએ. હકીકતમાં આજે એનાથી ઉલટું થઈ ગયું છે કે મારો ઉમેદવાર એ જ સારો ઉમેદવાર. આથી મતદારોમાં જાગૃતિ લાવવાની ખૂબ જ જરૂરિયાત છે. ઘણી વખત સરકાર સર્વોદયના બદલે સ્વઉદયના કામમાં લાગી જાય છે. મારા મતથી કાંઈ જ ફરક પડતો નથી એવી માન્યતા સૌથી ભૂલ ભરેલી છે. દરેક મતની કિંમત છે. જો દરેક મતદાર આવું સમજી જાય તો વધુ સારી સરકાર ચૂંટી શકાય અને દેશમાં લોકશાહી પણ જળવાઈ રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. જય સારસ્વતમ. મારું નામ ગામોદ કૃષ્ણા ગંગારામભાઈ છે. હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું. આજનો મારો ટોપિક છે લોકશાહીમાં મતદાનનું મહત્વ. મતદાન એ આપણો મૂળભૂત અધિકાર છે. ભારતીય બંધારણે કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિકને એક સરખા મૂલ્યનો અધિકાર આપ્યો છે. ચૂંટણી આવે એટલે દરેક વ્યક્તિની ફરજ છે કે તેમને પોતાના મતનો પ્રયોગ કરવો જોઈએ અને એક સારી સરકાર રચવામાં સહભાગી થવું જોઈએ. દરેકનું મત કિંમતી હોય છે અને જે લોકો મતદાન કરતા નથી તેમને શાસન વ્યવસ્થા વિશે ફરિયાદ કે ટીકા ટિપ્પણી કરવાનો કોઈ હક નથી. લોકશાહી એ ભારતની આગવી ઓળખ અને વિશેષતા છે. ઘણા લોકો એવું માને છે કે હું મત નહીં આપું તો શું ફરક પડી જવાનો, પરંતુ આવી વાતો કરનાર લોકો એ ભૂલી જાય છે કે ઘણી બેઠકો પર 1000 કરતાં પણ ઓછી સરસાઈથી વિજેતા નક્કી થાય છે. તે જીત ચાણક્ય દેશની દુર્દશા વિશે કહે છે, દુર્જનોની દુર્દશા કરતાં સજ્જનોની નિષ્ક્રિયતા વધુ જવાબદાર છે. અને અંતે હું એટલું જ કહીશ કે लोकतंत्र में आस्था लोकतंत्र का मान, हर हालत में ठान लो करना है मतदान, अस्तु। जय हिंद।